કતારગામ વિસ્તારમાં આધેડને હની ટ્રેપમાં ફસાવી બળાત્કારના ગંભીર ગુનાનો કેસ દાખલ કરાવવાની ધમકીઓ આપી 20 લાખની ખંડણી માંગવાના ગુનામાં મશરૂ ગેંગના મશરૂ બંધુઓ સહિત એક મહિલાને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી કતારગામ પોલીસ હાલમાં સુરત શહેરમાં હની ટ્રેપમાં આમ નાગરિકોને ફસાવી તેઓને પોલીસ કેસ તથા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી ખંડણી સ્વરૂપે લાખો રૂપિયાની ઉઘરાણી કરતી ટોળકી સક્રિય થયેલ છે, જેથી પોલીસ કમિશનર દ્વારા ટોળકીનો ભોગ બનેલ નાગરિકોને પોલીસ સમક્ષ આવી ફરિયાદ કરવા અપીલ કરવામાં આવેલ છે। 16 જુલાઈ 2025ના રોજ કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા એક આધેડને હની ટ્રેપનો શિકાર બનાવી તેમની પાસે આ ટોળકીએ 20 લાખની માંગણી કરી હતી। આ અંગેનો આધેડ દ્વારા મોડી રાત્રે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। માહિતી આધારે સદરમુ ગુનામાં કુખ્યાત મશરૂ બંધુ અને તેની ટોળકીને એસઓજી તેમજ કતારગામ પોલીસ દ્વારા અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસ આધારે તપાસ કરી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે। બ્યુરો